આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે તપેલીમાં બહાર કાઢી લઈએ. આપણે ઢોસા બનાવવાના છે, તો ઢોસાનો મસાલો બનાવવા માટે આપણે પેન લીધું છે. પેન આપણે અડધી ચમચી જીરું નાખીશું. રાઈ આપણી કકડી ગઈ છે. હળદર નાખીશું, લીલા મરચાં નાખીશું, ડુંગળી નાખીશું, ઝીણી ઝીણી કટિંગ કરીને રાખી છે, મીઠો લીમડો નાખીશું. આપણે એને સરસ હલાવી દઈશું. આપણે એમાં મીઠું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ખાંડ નાખીશું. આપણે એમાં ટામેટાં નાખીશું. ધાણા જીરું નાખીશું, લાલ મરચું નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખ્યું, ધાણા જીરું અડધી ચમચી અને અડધી ચમચી હળદર. આપણે સરસ એને મિક્સ કરી દઈશું. પછી થોડી વાર ઢાંકી દઈ. આપણે બટેકાને પહેલાં પીસી લઈશું. વઘાર આપણો સરસ કમ્પ્લીટ સડી જાય ત્યાં સુધી બટેકા આપણે પીસી લેવાના છે. મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. મસાલાને આપણે મિક્સ કરી દઈશું બટેકા હારે. મસાલો આપણો સરસ તૈયાર છે. તો આપણે હવે ઢોસા ઉતારીશું. આપણે મસાલામાં લીંબુ નાખવાનું છે, તો લીંબુ નાખવા માટે આપણે લીંબુનો રસ કાઢીને આપણે 1 લીંબુ નાખવાનું છે. આપણે સરસ હલાવી લઈશું. આપણે ઢોસાનું પેપર ઉતારવાનું છે, તો એના માટે આપણે બેસન નાખીશું. આપણે પેપરને પલટાવી લઈશું. આપણે પેપર સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે તો મસાલો નાખીશું. હવે આપણે પેપરને વાળી દઈશું. આપણે ઢોસા સરસ તૈયાર છે. તો દાળ બનાવી છે, ટોપરાની ચટણી અને ઢોસા. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.